ધોરણ 7 વિષય કોમ્પ્યુટર ચેપ્ટર 8મું એનું સ્વાધ્યાય જોઈએ ડિજિટલ રીડરમાં. પહેલા ખાલી જગ્યા આપેલી છે. પહેલી ખાલી જગ્યા, કોમ્પ્યુટર અન્ય કોમ્પ્યુટર સાથે ખાલી જગ્યાના માધ્યમથી જોડાય છે. જવાબ આવે છે નેટવર્ક. બીજું, ડેટાને ટ્રાન્સમિટ કરવા માટે ખાલી જગ્યા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. જવાબ આવે છે TCP/IP. ત્રીજું, ઇન્ટરનેટ એ વૈશ્વિક વિનિમયનું ખાલી જગ્યા છે. શું છે? નેટવર્ક છે. ચોથું, ઇન્ટરનેટની શરૂઆત ખાલી જગ્યા દાયકાથી કરવામાં આવી છે. 1960થી. કોમ્પ્યુટર નેટવર્કની શરૂઆત ખાલી જગ્યાના દાયકામાં કરવામાં આવી હતી. 1960માં કોમ્પ્યુટર નેટવર્કની શરૂઆતો. છઠ્ઠું, 1985માં NSF દ્વારા ખાલી જગ્યા નેટવર્કિંગનો ઉપયોગ થયો. જવાબ આવે છે યુનિવર્સલ નેટવર્ક બેકબોન. સાતમું, ઇન્ટરનેટના કેબલ મોટા ભાગે ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં મૂકવામાં આવે છે. સરકારી અને ટેલિકોમ્યુનિકેશન કંપની. આઠમું, URLનું આખું નામ થાય છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. નવમું, www.gseb.org એ ખાલી જગ્યા દર્શાવે છે. વેબસાઇટનું એડ્રેસ દર્શાવે છે. હવે ખરા ખોટા જોઈએ. પહેલું, સર્વર એક અન્ય ઇન્ટરનેટ પ્રોટોકોલ IP સરનામાનું આપવામાં આવે છે. જવાબ આવે છે સાચું. બીજું, www.facebook.com એ ડોમેઇન એડ્રેસ કહે છે. જવાબ આવે છે સાચું. ત્રીજું, કેબલ્સ મુખ્યત્વે કોપર વાયરિંગ અને ફાઇબર ઓપ્ટિકલથી બનેલા હોય છે. જવાબ આવે છે સાચું. ચોથું, ઈમેલનું પૂરું નામ થશે ઇલેક્ટ્રિકલ મેલ. જવાબ આવે છે ખોટું. પાંચમું, વેબ ઇન્ટરનેટ દ્વારા પૂરી પાડવામાં આવતી એક સેવા છે. જવાબ આવે છે સાચું. છઠ્ઠું, IP એડ્રેસ સંખ્યાઓ એટલે કે આંકડા સ્વરૂપે બનેલ છે. જવાબ આવે છે સાચું. સાતમું, ઇન્ટરનેટ પરના સ્ત્રોતનું સરનામું યુનિક અનન્ય હોય છે. જવાબ આવે છે સાચું. ત્યારબાદ નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલું છે, ઇન્ટરનેટનો ઉપયોગ કયા કયા ક્ષેત્રોમાં થાય છે તેના 3 કે 4 નામ આપો. તો ઈમેલ, નાણાકીય સેવાઓ, ઓનલાઈન અભ્યાસ અને ડિગ્રી મેળવવા વગેરેમાં. ત્યારબાદ બીજું, ઇન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટના મુખ્ય પ્રોટોકોલનું નામ જણાવો. તો કે એનું નામ શું છે? એનું નામ છે TCP/IP. ત્રીજું, ઇન્ટરનેટ ઈમેલ એકાઉન્ટ બનાવવા માટે તમારે કોમ્પ્યુટરમાં કયા સોફ્ટવેર પર ક્લિક કરવું પડે છે? જવાબ આવે છે ઈમેલ એકાઉન્ટ બનાવવા માટે કોઈ પણ એક વેબ બ્રાઉઝરની જરૂર પડે છે. ચોથું, ઈમેલ સાથે કેવા પ્રકારની માહિતી જોડી શકાય છે? જવાબ આવે છે ફોટો, દસ્તાવેજો, એનિમેશન, પ્રોગ્રામ્સ અને અન્ય ફાઇલો ઈમેલ સાથે જોડી શકાય છે. તો અહીં આપણું ચેપ્ટર છે તે પૂરું થાય છે. થેન્ક યુ.